મારું નામ ડૉક્ટર રીના ગઢવી છે. હું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીની મેમ્બર પણ છું અને શિવશા મેડિકલ કોલેજની ડીન પણ છું. અહીંયા શિવશા મેડિકલ કોલેજમાં 3 પ્રોજેક્ટ પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલે છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી. એક થેલેસેમિયા સેન્ટર ચાલે છે, અશ્વિન સીસા ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે અને કાર્ડિયાક ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ નો પ્રોજેક્ટ પણ ચાલે છે, જે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી ચલાવવામાં આવે છે. થેલેસેમિયા પ્રોજેક્ટ 2012થી ચાલે છે, જેના અંતર્ગત અત્યાર સુધી લગભગ 13,000 બાળકોને અહીંયા સારવાર આપવામાં આવી છે. એની તમામ ખર્ચો છે એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ચલાવે છે અને શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ માટેની જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી છે વોર્ડ, સ્ટાફ અને ડૉક્ટરોની, અને એ વિદ્યાર્થીઓને બાળકોને બ્લડ ડોનેશન પણ અહીંથી જ કરવામાં આવે છે. તેનો તમામ ખર્ચો રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પૂરો પાડે છે. બીજું સેન્ટર છે એ ડાયાલિસિસ સેન્ટર છે, જે 2015માં ચાલુ કરવામાં આવેલું અને એ સેન્ટરમાં પણ તમામ દર્દીઓને જે કંઈ ખર્ચો થાય છે એ તમામ નિઃશુલ્ક થાય છે. એના માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી એ સેન્ટર માટે ડાયાલિસિસ મશીનો આપવામાં આવેલા, બીજા જરૂરી સાધન સામગ્રી પણ આપવામાં આવેલી, એ સેન્ટર પણ ચલાવવામાં આવેલું. અત્યારે પણ એ સેન્ટર શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી ચલાવવામાં આવે છે. તેની આખી ટીમ ત્યાં કામ કરે છે. યોજનાની અંતર્ગત એ દર્દીઓને તમામ વસ્તુ ફ્રી કરવામાં આવે છે અને જેની પાસે પણ એની વ્યવસ્થા ન હોય એનો તમામ ખર્ચો છે એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પૂરો પાડે છે. અને તેમાં પણ શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, એ બધી જ વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે. અને કાર્ડિયાક સેન્ટર જે છે અહીંયા, જે શારદાબેન ભોગીલાલ વોરાના પરિવારજનો તરફથી કરવામાં આવેલું, એના અંતર્ગત 3 વિભાગ, ઓપીડી વિભાગ, કેથલે વિભાગ, ઓપરેશન થિયેટર અને આઈસીસીયુ વિભાગમાં જે કંઈ જરૂરી સાધન સામગ્રી, ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી ડોનેશન કરવામાં આવ્યા છે. અને 2017થી આ આખો વિભાગ, હૃદયરોગ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે. એ જે તે વખતે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આ પ્રથમ વિભાગ હતો અને આ વઢવાણ સિટીના હોદ્દેદારો, ગવર્નર રુચિરભાઈ, આશીષ અજમેરા, પ્રશાંતભાઈ અને એ વખતના પ્રેસિડન્ટ અને અત્યાર સુધી જે કંઈ હોદ્દેદારો હોય છે એ ખૂબ સારી રીતે આ સેન્ટર ચલાવે છે. અહીંયા દર્દીઓ, ગરીબ દર્દીઓ છે જે જિલ્લાના, જે લોકો માટે બહુ અગત્યનો 1 કલાકનો સમય હોય છે, એને ખૂબ સારી અને ઝડપી સારવાર આપી શકાય છે અને ઘણા બધા દર્દીઓ એનો લાભ લે છે અને ખરેખર આ એક ખૂબ સારું કાર્ય અહીંયા કરવામાં આવે છે. મારું નામ બહાદુર સિંહનુભા સિંધવ, ગામ ખામડા. હું મારી દીકરીને થેલેસેમિયા મેજર છે, એટલે દર 21 દિવસે તેને બ્લડ ચડાવવા માટે અહીં આવું છું. શિવશા મેડિકલ કોલેજ અને રોટરી ક્લબ વઢવાણ દ્વારા પૂરતી વ્યવસ્થા અને સારી એવી કામગીરીથી અમારા કોઈ છોકરાઓને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. 10 વર્ષથી છેલ્લા આવું. શું? ના, કોઈ ચાર્જ નહીં, બિલકુલ ફ્રી ઓફમાં. રીતા જાની, રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પ્રેસિડેન્ટ. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા 5 થી 6 પ્રોજેક્ટ જે છે પરમનન્ટ પ્રોજેક્ટ ચાલુ છે. પરમનન્ટ પ્રોજેક્ટ એટલે એવું કે જે 24/7 ચાલુ હોય છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂરત હોય ત્યારે એ પ્રોજેક્ટ ઉપયોગી થતા હોય છે. એવામાં એક પ્રોજેક્ટ છે અમારું થેલેસેમિયા સેન્ટર છે. થેલેસેમિયા સેન્ટર 2012થી ચાલુ છે. ત્યાં દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. ત્યાં બાળક જ્યારે આવે છે ત્યારે પહેલાં એને સૌપ્રથમ નાસ્તો આપવામાં આવે છે, પછી તેના બ્લડના યુનિટ ચેક કરી અને બ્લડ આપવામાં આવે છે. બ્લડ આપ્યા પછી બાળક સાથે પેરેન્ટ્સને જમવાનું આપવામાં આવે છે. આ બધું જ નિઃશુલ્ક કરવામાં આવે છે. સાથે સાથે શિવશા મેડિકલ કોલેજનો સ્ટાફ અને તેના મિત્રો, એટલે તેના નર્સિંગ સ્ટાફ જે છે તે ખૂબ જ પ્રયત્નશીલ અને સાથે સાથે કાર્યરત હોય છે, જેથી કરીને બાળકને, એટલે કે જે પેશન્ટ આવે છે એને કશી જ તકલીફ ન પડે. આ સિવાય અમારું આવું જ બીજું સેન્ટર જે છે એ ડાયાલિસિસ સેન્ટર ચાલે છે, જે પણ 2015થી ચાલુ છે, જે અશ્વિન સીસા ડાયાલિસિસ સેન્ટરના નામથી જાણીતું છે. અત્યાર સુધીમાં ત્યાં 26,000 પેશન્ટોએ લાભ લીધો છે. આ ડાયાલિસિસ સેન્ટરમાં તદ્દન ફ્રી ડાયાલિસિસ કરી આપવામાં આવે છે. અત્યારે મા કાર્ડ યોજના છે, પણ મા કાર્ડ યોજના વગરના જે કોઈ પેશન્ટ આવે એ પેશન્ટનો બધો ખર્ચો છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ભોગવે છે. આના માટે અમને લોકોને ડોનરો પણ મળી રહેતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે ક્લબના મેમ્બરો જે છે એ લોકોનો જન્મદિવસ નિમિત્તે, લગ્નગાંઠ નિમિત્તે પણ ડોનેશન આપી અને અમે આ ખર્ચો પૂરો પાડીએ છીએ. સાથે સાથે પેશન્ટોને પણ મજા આવે એટલા માટે અમે જેવા પ્રોજેક્ટો હોય, જેમ કે નર્સિંગ ડે હોય,
પેશન્ટ મેમ્બર્સોના બર્થડે હોય અને લગ્નની વર્ષગાંઠ હોય તો એના પણ સેલિબ્રેશન્સ અમે અહીંયા સેન્ટર ઉપર આવીને કરીએ છીએ, જેથી કરીને પેશન્ટને એવું ન લાગે કે અમે હોસ્પિટલમાં છીએ, એક ફેમિલી જેવો છે એવો ભાવ રહે. આવું એક સેન્ટર ચાલુ છે. આ સાથે અમારું એક કાર્ડિયાક સેન્ટર જે ચાલે છે, કાર્ડિયાક સેન્ટરમાં અમે લોકોએ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સિયુસા મેડિકલ કોલેજમાં એવું હતું કે કાર્ડિયાક સેન્ટર આપણા સુરેન્દ્રનગરમાં ક્યાંય જ નહોતું, એટલે એક નીડ બેઝ પ્રોજેક્ટ કરી અને અમે લોકોએ કાર્ડિયાક સેન્ટર ચાલુ કર્યું. આ કાર્ડિયાક સેન્ટરમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીએ ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આ જે મશીનો છે આપ્યા છે અને એનું બધું જ મેનેજમેન્ટ છે એ સિયુસા મેડિકલ કોલેજ કરી રહી છે. અમે લોકોએ ખાલી ડોનેશન કર્યું છે. આમ સિયુસા મેડિકલ કોલેજ રોટરી ક્લબ ઓફ વઢવાણ સાથે મળીને ઘણા સરસ પ્રોજેક્ટ કરી રહ્યા છે. હજી પણ નવા 2 પ્રોજેક્ટ આવી રહ્યા છે. આ પ્રોજેક્ટોમાં પણ અમે મેડિકલ કોલેજનો સપોર્ટ લઈએ છીએ અને સાથે સાથે સમાજમાં જે ઉપયોગી છે અને જેની જરૂરત છે એવા નવા પ્રોજેક્ટ કરી રહ્યા છે.